Good morning, dear students. Welcome all of you in this video lectures arranged by Sardar Patel Vidya Bhavan. So today we are going to learn Unit 5 Rani Ki Vav Part 3. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે આ વાવનું બાંધકામ કોણે, શા માટે અને ક્યારે કરાવ્યું હતું તેના વિશે આપણે જાણ્યું હતું. અને પાર્ટ 2માં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે આ જે વાવ છે તેની અંદર આવેલી દુર્લભ અને ભવ્ય અલગ અલગ દેવદેવીઓની મૂર્તિઓને જાણી અને તેના નામ પણ આપણે જાણ્યા હતા. સાથે સાથે બીજે ન જોઈ શકાય તેવી ભિન્ન પ્રકારની કોતરકામ કરેલી મૂર્તિઓ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે પાર્ટ 3ની અંદર આગળ જે રાણી કી વાવ છે તેના વિશે જાણીશું, બીજી કોતરકામ વિશે જાણીશું અને આજે પાર્ટ 3 દ્વારા આપણે આ યુનિટને પૂર્ણ કરીશું. Some of the sculptures display contemporary lifestyles, folktales, animal and human instinct. Some of the sculptures કેટલીક શિલ્પકૃતિઓ ડિસ્પ્લે એટલે કે રજૂ કરે છે, કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન તે સમયની લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી, ફોક ટેલ્સ એટલે થાય લોકકથાઓ, લોકવાર્તાઓ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ. ઇન્સ્ટિંક્ટનો મતલબ વૃત્તિ, મતલબ કે તેમનો સ્વભાવ અથવા તો તમે તેને કહી શકો તેમની લાગણીઓ. તો તે સમયના પ્રાણીઓ અને મનુષ્યની લાગણીઓ ને તે શું કરે છે? ડિસ્પ્લે રજૂ કરે છે, પ્રદર્શિત કરે છે. તો કે છે સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, ફોકટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ. તે સમયની જે શિલ્પકૃતિઓ છે અથવા તો કેટલીક શિલ્પકૃતિઓ છે કે જે તે સમયની સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ અને પ્રાણી તથા મનુષ્યની લાગણીઓને રજૂ કરે છે. તે રિવિયલનો મતલબ થાય પ્રગટ કરવું. તે રિવિયલ એટલે કે પ્રગટ કરે છે. આર્ટિસ્ટિક વિઝન, આર્ટિસ્ટિકનો મતલબ થાય કલાત્મક, વિઝન એટલે દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન અજોડ એવું ઇમેજિનેશન, ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ. તો કે છે ધ્યેય, તેઓ એટલે કે શિલ્પકૃતિઓ છે તેઓ ધ્યેય, રિવિયલ એટલે કે પ્રગટ કરે છે, આર્ટિસ્ટિક વિઝન કલાત્મક દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન અજોડ એવું કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પ્ટર્સ. સ્કલ્પ્ટરનો મતલબ થાય શિલ્પકારો. તો આ જે કંઈ પણ શિલ્પકૃતિઓ છે તે શિલ્પકારોની તેમની જે કલાત્મક એવી દ્રષ્ટિ છે અને અજોડ એવી કલ્પના શક્તિ છે તેને પણ પ્રગટ કરે છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અહીં આશરે 300 જેટલી અપ્સરાઓની પણ મૂર્તિઓ આવેલી છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the apsaras. કે છે કે જે શિલ્પકારો છે, સ્કલ્પ્ટર્સ મતલબ કે શિલ્પકારો છે, પ્રેઝન્ટેડ એટલે કે રજૂ કરેલી છે અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન. વાસ્ટ એટલે મોટા પ્રમાણમાં, વાસ્ટ રેન્જ એટલે મોટા પ્રમાણમાં, ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. ઇમોશન્સ એટલે થાય મનોદશા અથવા તો તમે મનોભાવના કહી દો, અને ફિલિંગ્સ એટલે લાગણીઓને, તેની વ્યથાઓને, ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ તેની લાગણી અને ભાવનાઓને ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. ઓન ધ ફેસીસ એટલે મુખ પર. કોના મુખ પર? ઓફ ધ અપ્સરાસ. તો અપ્સરાના મુખ ઉપર શિલ્પીઓએ, શિલ્પકારોએ તેમની લાગણીઓ અને ભાવનાઓને વિશાળ પ્રમાણમાં રજૂ કરેલી છે. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તે ડિસ્પ્લે એટલે પણ રજૂ કરવું, વેરાયટી મતલબ કે વિવિધતા, ઓફ ડિફરન્ટ અલગ અલગ મૂડ્સ એટલે કે તેની અલગ અલગ મનોદશા, એન્ડ સિચ્યુએશન મતલબ કે પરિસ્થિતિ. તો તેઓએ તેમાં વિવિધ પ્રકારની વૈવિધ્યસભર જુદી જુદી તેની મનોદશા અને પરિસ્થિતિને પણ રજૂ કરેલી છે, પ્રદર્શિત કરેલી છે. અગેન રિપીટ, સમ ઓફ ધ સ્કલ્પચર્સ display
કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ. તેમાંની કેટલીક જે શિલ્પકૃતિઓ છે તે સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણીઓ અને મનુષ્યની જે વૃત્તિ છે, લાગણીઓ છે તેને રજૂ કરે છે. તે રિવીલ ધ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર. તેઓ શિલ્પકારોની જે કલાત્મક દ્રષ્ટિ અને અજોડ એવી કલ્પના શક્તિ છે તેઓને પણ પ્રગટ કરે છે, રજૂ કરે છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. અહીં અપ્સરાઓની પણ લગભગ 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરા. જ્યાં શિલ્પકારોએ અપ્સરાઓના મુખ ઉપર તે વિશાળ માત્રાની અંદર તેમની મનોભાવના અને લાગણીઓને રજૂ કરેલી છે. They display variety of different moods and situation. અને તેઓએ વિભિન્ન પ્રકારના જુદા જુદી તેમની મનોભાવના, મૂડ્સ અને સાથે સાથે તેમની પરિસ્થિતિઓને પણ વૈવિધ્યપૂર્ણ રીતે, વિવિધતાની રીતે પ્રદર્શિત કરેલી છે. Most of them present Vishnu in his 10 different avatars. Most of them તેમાંની મોટા ભાગની છે મૂર્તિઓ તે પ્રેઝન્ટ એટલે કે રજૂ કરે છે વિષ્ણુ, ભગવાન વિષ્ણુને ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. ભગવાન વિષ્ણુને તેમના અલગ અલગ 10 અવતારોમાં રજૂ કરે છે. તેમાંની મોટા ભાગની જે શિલ્પકૃતિ છે તે ભગવાન વિષ્ણુને તેના 10 અવતારમાં રજૂ કરે છે. The most attractive sculptures are those of Varaha, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની કે છે. આમાંથી પણ સૌથી વધારે એટ્રેક્ટિવ, આકર્ષિત એવી કોઈ શિલ્પકૃતિઓ છે તો તેની અંદર સમાવેશ થાય છે વરાહ અવતારનું, વામન અવતારની મૂર્તિ, નરસિંહ અવતાર, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. તો આ છે તે સૌથી વધારે એટ્રેક્ટિવ, આકર્ષિત એવી શિલ્પકૃતિઓ છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The Apsaras with 16 different makeup style. ડિફરન્ટ અલગ અલગ મેકઅપ સ્ટાઇલ એટલે કે તેની શણગારની રીત, શણગારની શૈલી. એડ એટલે કે ઉમેરે છે અથવા તો વધારે છે. ટુ ગ્રેસ એટલે આકર્ષણ. કે છે કે અપ્સરાની જે 16 પ્રકારની અલગ અલગ જે મેકઅપ એટલે કે તેની શણગારની જે રીતો છે તે આકર્ષણને વધારે છે. ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર, ઓફ ધીસ આ જે અનમેચ્ડનો મતલબ થાય અતુલનીય, કે જેની કોઈ સાથે તુલના ન કરી શકો, કોઈ સાથે મેચ ન કરી શકો. તો કે છે અનમેચ્ડ એટલે કે અતુલનીય જે આ સ્ટ્રક્ચર છે, આ રચના છે તેની અંદરની જે કંઈ પણ ગ્રેસ છે, આકર્ષણ છે તે શું કરે છે, આ મેકઅપ દ્વારા વધારવામાં આવે છે અથવા તો આ મેકઅપની જે સ્ટાઇલ છે તે તેનું આકર્ષણ વધારે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian sculpture. કે છે ધ સ્ટેપવેલ એટલે કે આ જે વાવ છે અથવા તો પગથિયાવાળો કૂવો છે. અલ્સો ફોકસીસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે ઓન ધ હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા પર પણ આ જે વાવ છે તે વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તો જે આ વાવ છે તેના પાણીની પવિત્રતા પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર અને તે ભારતીય સંસ્કૃતિનું મહાન મહત્વ છે. અગેન રિપીટ, મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. તેમાંની મોટા ભાગની મૂર્તિઓ છે તે શિલ્પકૃતિઓ ભગવાન વિષ્ણુને તેના 10 અલગ અલગ અવતારોમાં રજૂ કરે છે. The most attractive sculptures are those of Varaha, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. કે છે આમાંથી પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય અથવા તો સૌથી આકર્ષિત શિલ્પકૃતિની અંદર સમાવેશ થાય છે વરાહનું, વામન, નરસિંહ, રામ,
કલ્કી અને મહિષાસુર મર્દિનીની જે શિલ્પકૃતિ છે તે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. The Apsaras with the 16 different makeup styles add to the grace of the unmatched sculpture. કે છે અપ્સરાઓની જે 16 પ્રકારની અલગ અલગ શણગારની જે રીતો છે તે આ જે અનમેચ્ડ સ્કલ્પચર છે, અતુલનીય રચના છે તેમની અંદર તેનું જે ગ્રેસ છે, આકર્ષણ છે તેને પણ એડ કરે છે, એટલે કે આકર્ષણને વધારે છે. કે છે આ અપ્સરાઓના જે 16 પ્રકારની અલગ અલગ જે શણગારની રીતો છે તે આ અતુલનીય રચનાને આકર્ષણને પણ વધારે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. કે છે આ જે પગથિયારો કૂવો છે તે પાણીની પવિત્રતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ભારતીય સંસ્કૃતિનું મહાન એવું મહત્વ છે કે ભારતીય સંસ્કૃતિની અંદર પાણીની પવિત્રતા ઉપર ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એટલા માટે જ આપણે ગંગા શુદ્ધ કરવાનું, તાપી શુદ્ધ કરવાનું અથવા તો તમે સાબરમતી નદીને શુદ્ધ કરવા માટેના કાર્યક્રમો, પ્રોગ્રામો વિશે જાણ્યું હશે. કારણ કે આપણા દેશની અંદર પાણીના શુદ્ધિકરણ અથવા તો આપણી જે નદીઓ છે તેને આપણે માતા ગણીએ છીએ. આથી તેની શુદ્ધિકરણ માટે આપણે ખૂબ જ મહત્વ આપતા હોઈએ છીએ. The vow is the most developed, elaborated and ornamented example of submerged architecture. કે છે the vow is the most developed એટલે કે વધારે વિકસિત થયેલું, ઇલાબોરેટ એટલે કે જટિલ રચનાવાળું, ઝીણવટભર્યું કામ કરેલું, એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત, ખૂબ જ શણગારેલું હોય તે ટાઈપનું એક્ઝામ્પલ ઉદાહરણ છે ઓફ સબમર્જ એટલે કે પાણીમાં ડૂબેલું, આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય. તો કે છે આ વાવ છે તે ખૂબ જ વિકાસ કરેલું, ઝીણવટભર્યું અને અલંકૃત થયેલું પાણીમાં ડૂબેલા એક સ્થાપત્યનું ઉદાહરણ છે. Again, this vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ છે તે સૌથી વિકાસ થયેલું, ઝીણવટભર્યું કામ કરેલું અને અલંકૃત થયેલું પાણીમાં ડૂબેલા એક સ્થાપત્યનું ઉદાહરણ છે. It sings the glory of development of stepwell in India. It sings એટલે કે ગાય છે, મતલબ કે ગાવું એટલે ફેલાવે છે. ધ ગ્લોરી એટલે વિખ્યાતિ, પ્રખ્યાતિ, ભવ્યતા, ઓફ ડેવલપમેન્ટ એટલે વિકાસની, ઓફ સ્ટેપવેલ એટલે કે વાવના વિકાસની જે ભવ્યતા છે તેને તે ફેલાવે છે. ક્યાં? ઇન ઇન્ડિયા, તે ભારતમાં. તો કે છે ભારતની અંદર જે વાવના વિકાસની ભવ્યતા છે તેને તે ગાથા ગાય છે અથવા તો તેના ભવ્યતાની જે કીર્તિ છે તેને તે ફેલાવે છે. This vow is large and complex type of stepwell. ને આ વાવ છે તે લાર્જ, મોટી છે, વિશાળ એન્ડ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ પ્રકારની એક પગથિયાવાળો કૂવો છે. It has ornamented panels of sculptures. કે છે કે તેની શિલ્પકૃતિ ઉપર, સ્કલ્પચર્સ ઉપર, તેની કૃતિઓ ઉપર તકતીઓ, શણગારેલી તકતીઓ છે. એઝ ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલી, પેનલ્સ એટલે તકતીઓ છે. It lay buried under the mud due to the flood first and then vanishing of the river સરસ્વતી. It lay buried એનો મતલબ થયો તે દબાયેલી રહે, બર્ડ એટલે દબાયેલું, કોઈને નીચે દબાયેલું એને કહેવામાં છે બર્ડ. તો ઇટ લે બર્ડ અંડર ધ મડ એટલે તે કાદવ, તે કાદવના નીચે દટાયેલી રહી હતી. ડ્યુ ટુનો મતલબ થાય ને કારણે, ફ્લૂડ્સ ફર્સ્ટ પ્રથમ, તો તે પૂરના કારણે કાદવ નીચે દટાયેલી રહી હતી. એન્ડ ધેન ત્યાર પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યાર પછી તે સરસ્વતી નદીમાં લુપ્ત થઈ ગઈ હતી. તો આ રીતે કહે છે કે જ્યારે આ વાવ સ્ટાર્ટિંગમાં બનાવેલી હતી ત્યાર પછી તે કાદવની અંદર પૂર આવવાને કારણે, ફ્લૂડ્સ એટલે પૂર, તો પ્રથમ તો તે પૂરના કારણે કાદવ નીચે દટાયેલી રહી અને ત્યાર પછી તે સરસ્વતી નદીમાં અદ્રશ્ય થઈ જાય છે. It was hidden under the layers of the silt for almost 7 centuries. અને કહે છે તે આ કાદવ નીચે
સિલ્ટ એટલે તો આમ કાપ પણ કહી શકો અથવા તો કાદવ પણ કહી શકો છો. તો કે છે તે આ કાદવના થર નીચે આશરે લેયર્સ એટલે તેના સ્તર, આ કાદવના જે લેયર છે, સ્તર છે, તેની નીચે હાઇડન એટલે છુપાયેલી રહી. ઓલમોસ્ટ લગભગ 7 સેન્ચુરી એટલે કે 700 વર્ષ સુધી. કે છે તે લગભગ 700 વર્ષ સુધી આ કાપ અથવા તો આ કાદવના સ્તર નીચે છુપાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વીય સર્વે ASI took a great care to preserve this structure. took એટલે કે લીધી, ગ્રેટ કેર એટલે તેની ખૂબ જ સારી એવી સંભાળ લીધી, તેની કાળજી લીધી. ટુ પ્રિઝર્વ એટલે કે સાચવવા માટે, ધી સ્ટ્રક્ચર આ બાંધકામને સાચવવા માટે, તેનું સુરક્ષા કરવા માટે આપણું જે ભારતીય પુરાતત્વીય સર્વે છે, ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તેણે ખૂબ જ કાળજી લીધી. અગેન રિપીટ, ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવના વિકાસની ભવ્યતાના ગુણગાન ગાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ એક મોટો અથવા તો એક વિશાળ અને જટિલ પ્રકારનો પગથિયા ધરાવતો કૂવો છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ ધ સ્કલ્પચર્સ. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ એટલે કે તેમાં તેની જે શિલ્પકૃતિઓ છે, સ્કલ્પચર્સ, તેની શિલ્પકૃતિઓ ઉપર ઓર્નામેન્ટેડ શણગારેલી એવી પેનલ્સ, તકતીઓ છે. તેની જે કંઈ પણ શિલ્પકૃતિઓ છે તેના પર શણગારેલી તકતીઓ છે. પછી કહે છે કે ઇટ લે બર્ડ અંડર ધ મડ ડ્યુ ટુ ધ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. કે છે તે પહેલાં તો પૂરના કારણે કાદવ નીચે દટાયેલી રહી હતી અને ત્યાર પછી સરસ્વતી નદીના પાણીમાં તે લુપ્ત થઈ ગઈ હતી અથવા તો અદૃશ્ય થઈ ગઈ હતી. આ વાવ ઇટ વોઝ હાઇડન અંડર ધ લેયર્સ ઓફ અ સિલ્ટ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. અને કે છે તે લગભગ 700 વર્ષ સુધી જે સિલ્ટ હોય છે, કાદવ હોય છે, કીચડ હોય અથવા તો કાપ હોય છે, તેના સ્તર નીચે તે છુપાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. અને આ બાંધકામને સુરક્ષિત રાખવા માટે ભારતીય જે પુરાતત્વીય સર્વે છે તેણે તેની ખૂબ જ કાળજી લીધી. તો અહીં આપણું આ જે યુનિટ 5 છે, રાણી કી વાવ, તે કમ્પ્લીટ થાય છે.